વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ લોકોપયોગી કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો. વિધાનસભાના મુખ્ય દંડક તેમજ મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વડાપ્રધાન દ્વારા આરંભાયેલા સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થવાના પ્રસંગે વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ અને એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, નીલ આચાર્ય, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યુનાઇટેડ વે ઓફ બરોડા, વિસ્તારના કાઉન્સિલરો, જ્યારે આંબેડકર ભવન ખાતે યુનાઇટેડ વે દ્વારા મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 40થી વધુ નેગેટિવ વૃક્ષોનું રોપણ થશે. ત્યાં મહાનુભાવો દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. 2500 કરતાં વધુ વૃક્ષો વાવીને મિયાવાકી જંગલ કરાશે અને બગીચો પણ બનાવવામાં આવશે. આજે યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને એક પેડ માં કે નામ જે થીમ છે નરેન્દ્ર મોદી સરે જે ઇન્ટ્રોડ્યુસ કરી છે એના ભાગરૂપે આજે નરહરીની બાજુમાં એક પ્લોટ છે જ્યાં 17,000 સ્ક્વેર ફીટ લેન્ડ છે જે વીએમસીએ યુનાઇટેડ વે ઓફ બરોડાને મિયાવાકી ફોરેસ્ટ કરવા માટે આપી છે, અર્પણ કરી છે. સો એના ભાગરૂપે આજે અમે લોકો એક પ્લાન્ટેશન ડ્રાઈવ ઓર્ગેનાઇઝ કર્યું છે અને આજે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામની અંદર અમે લોકો જે આ લેન્ડ છે એની અંદર 2500 જેટલા ઝાડનું વાવડ કરીશું. સાથે સાથે એમાં 40 જેટલા અલગ અલગ ટાઈપના જે પણ પ્લાન્ટેશન છે એ થશે અને જેનાથી આજુબાજુનો જે વિસ્તાર છે એમાં એક ગ્રીન બેલ્ટ ઊભું થશે એવો પ્રયત્ન કરવાનો વિચાર છે. અને આની સાથે વચ્ચેના જે ભાગ છે એમાં થોડું ઇકો ગાર્ડન જેવું પણ કરીશું, જેથી નરહરી હોસ્પિટલથી અને સાથે ગવર્મેન્ટ ઓફિસથી પણ જેને અહીંયા બેસવું હોય છાંયમાં એ પણ બેસી શકે છે. એ રીતનો આ આખો પ્રોગ્રામ અમે આખા 3 વર્ષ માટે ઓર્ગેનાઇઝ કર્યો છે. નીલમ આચાર્ય, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, યુનાઇટેડ વે ઓફ બરોડા. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે આખા દેશમાં અનેક પ્રકારના પ્રકલ્પો અને સંકલ્પો જ્યારે થઈ રહ્યા છે ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 5મી જૂનથી એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસથી વૃક્ષારોપણના કાર્યક્રમની જે શરૂઆત થઈ છે અને આ વર્ષની જે થીમ છે, માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલી જે થીમ છે એક પેડ માં કે નામ, તે અંતર્ગત વડોદરા શહેરમાં 2 લાખથી પણ વધુ વૃક્ષો વાવવા માટેનો જે સંકલ્પ કર્યો છે તેના જ ભાગરૂપે આજે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેટની સાથે રહીને અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવા માટેનો જે કાર્યક્રમ હાથ ધરેલ છે તે અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારમાં યુનાઇટેડ વે ઓફ વડોદરા શહેરની એક અગ્રગણ્ય NGO જેના થકી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને સામાજિક ઉત્કર્ષના જે કામો કરી રહી છે તેમની સાથે રહીને આજે નરહરી હોસ્પિટલની બાજુમાં 10,000 સ્ક્વેર ફૂટ એરિયામાં જેમને વૃક્ષોની દુનિયામાં એક અજીબોગરીબ ક્રાંતિ કરી છે, આકીરા મિયાવાકીના નામથી જેમની એક પોતાની એક ટેકનોલોજી ડેવલપ થયેલી છે. ઓછામાં ઓછી જગ્યામાં વધારેમાં વધારે વૃક્ષો, ઘટાદાર વૃક્ષો કેવી રીતે લાગી શકે તે માટેની જે ટેકનોલોજી એને મિયાવાકી ટેકનોલોજી કહેવાય છે. તે અંતર્ગત વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર 20 જેટલા મિયાવાકી ફોરેસ્ટ તૈયાર થઈ રહ્યા છે. તેવું જ એક ફોરેસ્ટ આ વિસ્તારમાં જ્યારે તૈયાર થઈ રહ્યું છે ત્યારે ખાસ તો સંસ્થાના ચેરપર્સન અને સમાજના ખૂબ અગ્રણી કોર્પોરેટના મેડમ સાથે તેઓની ટીમ અને કોર્પોરેશનને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે બધા જ આપણા ધરતીમાનું રક્ષણ કરવા માટે, પર્યાવરણની જાળવણી કરવા માટે એક પેડ માં કે નામના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરીએ અને તે પેડનું પણ આપણે જતન કરીએ. થેન્ક યુ. આદરણીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ અને એ નિમિત્તે આજે સ્વચ્છતા સેવાનો પ્રારંભ અને જોડે જોડે પ્લાન્ટેશન ડ્રાઈવ પણ ચાલુ છે. આજે એના ભાગરૂપે આજે નરહરી હોસ્પિટલની બાજુમાં એક મિયાવાકી ફોરેસ્ટ નિર્માણાધીન થઈ રહ્યું છે, જેમાં યુનાઇટેડ વે ઓફ વડોદરા એ NGO અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અહીંયા મિયાવાકીનું પ્લાન્ટેશન થવાનું છે. લગભગ 100થી વધારે અર્બન ફોરેસ્ટ કર્યા છે અને વધારેમાં વધારે ગ્રીન કવર વડોદરાને થાય એવો પ્રયાસ છે. એક પેડ માં કે નામ જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબે જે થીમ આપી છે, થીમના બેઝિસ ઉપર વડોદરામાં આ વખતે 2 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર
કરવામાં આવી રહ્યું છે. 1,80,000 જેટલા વૃક્ષો વાવી દીધા છે ઓલરેડી, અને હજી પણ એ વાવેતર ચાલુ છે. અને એના ભાગરૂપે એક પેડ માં કે નામ એ કેમ્પેઇનને પણ આપણે સાર્થક કરશું, વડોદરાને વધારે ગ્રીન બનાવશું. અને આ તબક્કે યુનાઇટેડ વે ઓફ વડોદરાએ જે આ પ્લોટમાં મિયાવાકી પ્લાન્ટેશનમાં જેમણે સહયોગ કર્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. બધા નાગરિકોને અપીલ કે આપણે ગ્રીન વડોદરા, ક્લીન વડોદરા જે બનાવવા માટે આપણે બધા પાર્ટિસિપેટ કરીએ અને આપણા વડોદરાને સ્વચ્છ, સુંદર અને હરિયાળો બનાવીએ.